જો તમે એક શિવ ભક્ત છો અને તમે રુદ્રાક્ષની માળા ધારણ કરો છો તો આ વિડીયો તમારા માટે. જાણો કે રુદ્રાક્ષની ઉત્પત્તિ કઈ રીતે થઈ. શ્રી શિવ મહાપુરાણની વિદ્વેશ્વર સંહિતામાં ભગવાન શિવજી માતા પાર્વતીજીને કહે છે કે હે મહેશ્વરી, હું તમારા પ્રેમવશ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. હે મહેશાની, પૂર્વકાળની વાત છે કે હું મનને સંયમમાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતો. એક દિવસે અચાનક મારું મન શુદ્ધ થઈ ગયું અને હે પરમેશ્વરી, ત્યારે મેં લોકોનો ઉપકાર કરવા માટે સ્વતંત્ર પરમેશ્વરે મારી લીલાવશ જ આંખોને ખોલી અને ખોલતા જ મારા મનોહર નેત્રપુરોમાંથી થોડાક જળબિંદુ સરી પડ્યા. આંસુના એ બિંદુમાંથી ત્યાં રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થઈ ગયું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તે અશ્રુ બિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા. એ રુદ્રાક્ષ મેં વિષ્ણુજીના ભક્તોને તથા મારા શિવ ભક્તોને આપ્યા. શિવ મહાપુરાણની કથા કહે છે કે ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા ચારે વર્ણોના લોકો અને વિશેષતઃ શિવ ભક્તોએ શિવ પાર્વતીજીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ. રુદ્રાક્ષને ધારણ કરવાથી મોટા મોટા પાતકોને નષ્ટ કરે છે. આ જગતમાં 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. હવે રુદ્રાક્ષ ધારણ કરવાની મહિમા સાંભળો. રુદ્રાક્ષની માળા ધારણ કરેલા પુરુષને જોઈને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની અને અન્ય જે દ્રોહકારી રાક્ષસ વગેરે છે તે બધા દૂર ભાગી જાય છે. હે દેવી પાર્વતી, રુદ્રાક્ષની માળા ધારણ કરનાર પુરુષને જોઈને કે શિવ ભક્તને જોઈને ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશજી તથા સૂર્ય અને અન્ય દેવતાઓ પણ પ્રસન્ન થઈ જાય છે. હે મહેશ્વરી, આ રીતે રુદ્રાક્ષનો મહિમા જાણીને ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પૂર્વોક્ત મંત્રો દ્વારા વિધિવત એમને ધારણ કરવા જોઈએ. હર હર મહાદેવ.